છે ખોટો માણસ આવી ગયો છે આ ખોટો માણસ તો ખોટા માણસો છે તમે કહો કે એ બે માણસો નહોતા એ માણસો જેને કરી આપ્યું છે એ નથી એવું તમે મને કહો એફિડેવિટ કરીને આપો કે આ માણસો નહોતા એ વાત છોડો તમે એ માણસો ખોટા છે એવું તમે મને સાબિત કરી આપો એ માણસો સાબિત કરી આપો બરાબર એ સરકારની વાત છોડો એ મારા સાહેબો બેઠા છે કેમ છોડ દે એ મારા સાહેબો બેઠા છે કે તમે સરકારી જમીનનો દસ્તાવેજ કરી જવાબદારી બરાબર એના ગામમાં સરકારી જમીન સાચા જવાબદારી કોની અહીંયા ઉપર સરકારી જમીન લખ્યું છે હા રહ્યો ઉપર જુઓ અહીંયા જુઓ આ બીજા મહિને અહીંયા લખ્યું છે તમે જોઈ લો બધા જો લીધો બરાબર નહીં તારામાં હોય છે વેચી દોસો જમીન દસ્તાવેજ કરી દોસો તારણમાં હોય છે સાહેબને અરજી આપી છે ને હું ત્યાં જઈને જવાબ આપી દઈશ તારણમાં હોય તો જમીન નહીં વેચતા તમારે વિડીયો કરવું હોય તમારે જે કરવું હોય એ મીડિયામાં આપવું હોય બધું આપો આ આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર ભાઈ ઉતારી લીધો વિડિયો બા પૈસા તમને જોઈએ એટલા મોકલાઈશું સાહેબ ગરીબને ના હોત તેની 1200 ભાઈ મેં લીધો મેં એ દસ્તાવેજના આવેગની રકમ અમે રોજની જરૂરિયાત કેટલી છે તમે એટલી કઈ દો મોકલાઈ દઈશું અલ્યા ભાઈ મેં એ દસ્તાવેજની આવેગની રકમ મેં લીધી છે ગરીબને ના ઉતાર ગરીબનો નુકસાન મેં ક્યાં કર્યું એ મને કહો આ બે જણના એમણે જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો કે આ સરકારી જમીન તમે કેમની વેચી તો એમનું એવું કેવું છે કે હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે જ સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કહેવું છે હા સરકારી જમીન જે વેચાણ થઈ ગયા છે દસ્તાવેજો થઈ ગયા છે એનો મામલો છે સરકારી જમીનોના દસ્તાવેજ થયા છે હું 2022 થી રજૂઆત કરું છું 2022 ની સાલથી 11મા મહિનાથી અહીં અરજીઓ લખીને આપું છું કે ભાઈ આવી રીતે ગેરકાયદેસરના વેચાણ મેં માર્ગદર્શન પણ માંગ્યું છે જો કદાચ મારા જ્ઞાનની બહાર હોય કે ભાઈ આ ખરેખર આ દસ્તાવેજો થાય કે ના થાય એ બાબતનું માર્ગદર્શન પણ માંગ્યું છે મેં પણ કોઈ જાતની માહિતી સરકારી તંત્ર તરફથી આપવામાં આવી નથી આજ દિન સુધી અત્યારે રજિસ્ટર એવું કહી રહ્યા છે કે મેં જે દસ્તાવેજ કર્યા છે એ બરોબર છે કાયદેસરના છે અને કાયદા મુજબ જ મેં દસ્તાવેજ કર્યા છે હવે હું આગળ ફરી લેખિત લખીને આપીશ કે તમે એનું મને લેખિતમાં આપો હું હાઈકોર્ટમાં જઈશ હવે